નામ જગમાલભાઈ કરશનભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો ભાભર. પછી ઓણનો રબારી દેવાભાઈ, માજીભાઈ દેવાભાઈ, અને ઈરો એ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો અને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો. અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે કે મારી છોકરી ઉપાડી ગયો હતી, 17 વર્ષની ઉંમર હતી છોડીની. અને અમારે ડોશીનું બહેણું હતું એટલે અમે બે માણસ જતા રહ્યા બહેણામાં. અને આ દાડા સુધી અમે 2 દન ઓણમાં ગયા પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો. અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરાબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે. આવી ઘણી ઠેકાણી ભાઈ અને લાવી આવ્યા છે પટેલાની ભાઈ ઠાકરસિંહ ભાઈ રબારીનું નામ આવ્યું હતું વિડીયામાં અને મેં જોયું હતું. તો મારામાં કદાચ ગરીબી રાશિનું કદાચ રામ વચી જતા હોય અને તો આટલી દયા ખાય. મહેરબાની કરીને ઠાકરસિંહ ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરસિંહ ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોળામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો, અને ખૂબ ખૂબ તમને આભાર ગાશે. અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ એ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને ઠાકરસિંહ ભાઈ તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું પાંખ વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણ ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે